ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે કાળઝાળ તાપમાન લોકોને પણ આપી રહ્યો છે ત્રાસ। પરંતુ આ ગરમી વચ્ચે હવામાનને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે। જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે મહત્વપૂર્ણ સંકેતો આપ્યા છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 14 માર્ચ પછી રાજ્યના હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે। પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની પણ શક્યતા છે। શું છે આગાહી, જોઈએ આ રિપોર્ટમાં। રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ ગરમીનો પારો વધતો જોવા મળી ગયો છે। બપોરે તાપમાનમાં વધારો થતાં લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે। પરંતુ આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હાલ એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય થયો છે। ખાડી દેશોથી લઈને કચ્છના ભાગો અને ઉત્તર ભારતના ભાગો તેમજ સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે। ત્યારબાદ લગભગ તારીખ 14 થી 18 પશ્ચિમ વિક્ષેપ આવશે, ત્યારે પણ ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 16 બાદ 16 થી 20 એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષેપ આવશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહેશે। આ પશ્ચિમી વિક્ષેપની અસર ખાડી દેશોથી લઈને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી જોવા મળી શકે છે। 8 માર્ચ સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉપરાંત 14 થી 18 માર્ચ દરમિયાન ફરી એક વખત પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવી શકે છે। હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ 16 થી 20 માર્ચ દરમિયાન મધ્યમ કક્ષાનો વિક્ષેપ સક્રિય થતાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા પણ છે। ગરમી હોય ત્યારે કરા પડતા હોય છે, આ અરસામાં કરા પડવાની શક્યતા રહે છે અને તારીખ 16 થી લગભગ એપ્રિલની શરૂઆત સુધીમાં હવામાનમાં પલટો આવશે। 28 માર્ચથી પણ એપ્રિલ શરૂઆત સુધીમાં હવામાનમાં પલટો આવશે। એટલે એ પછી આવતા હવામાનના પલટાઓ દેશ સહિત ગુજરાતના હવામાનને પણ પલટી શકે અને કરા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। આગાહી મુજબ 16 થી 28 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં અચાનક પવન સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલું જ નહીં, માર્ચના અંતિમ દિવસો અને એપ્રિલની શરૂઆતમાં પણ દેશ સાથે ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે। અત્યારે તો ગુજરાત ગરમીથી તપી રહ્યું છે, પરંતુ આવનારા દિવસોમાં હવામાનમાં ફેરફાર અને વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે કમોસમી વરસાદ ખેડૂતોને કેટલું નુકસાન કરે છે? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।